વન ડે પિકનિક માટે અને ખાલી 180 રૂપિયામાં ગુજરાતનું સૌથી ફેમસ એડવેન્ચર પાર્ક જે વિજાપુર અને હિંમતનગરના હાઈવે વચ્ચે આવેલું છે. હા, તો હું વાત કરું છું એજ તિરુપતિ ઋષિવનની. અહીંયા તમે એવી એડવેન્ચર એક્ટિવિટી કરી શકશો કે જે તમે જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકો. અને જો ભૂલથી પણ તમે તમારા મિત્રો સાથે આવી ગયા તો આની મજા કંઈક નેક્સ્ટ લેવલની થઈ જશે. પ્રકૃતિનો આનંદ માણવા માટે એકદમ શાંત વાતાવરણ અને મજા કરવા વાળા માટે સ્વિમિંગ પુલ અને ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી. હેલો યુ ફેમિલી, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયો. તો છે મિત્રો, આપણે અત્યારે કઈ જગ્યાએ છે? હા જી મિત્રો, તો છે અત્યારે આપણે એક હાઈવે પર. હા મિત્રો, અત્યારે છે આપણે તિરુપતિ ઋષિવન પાર્ક, એટલે કે મોટું એડવેન્ચર છે. તમે વિડીયોનું ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે. તો ચલો કન્ટિન્યુ અંદર જઈએ અને મચાએ ધૂમ. અહીંયા જો નાના ને ઢીંગલા, જો નાના છોકરા માટે. અને આપણી પાછળ છે મોટો સ્તંભ જે 5ના ચીકામાં હા ને જોવા મળે તમને. એ સ્તંભ જો એરિયો મસ્ત આખો મોટો. ફોટોગ્રાફી બી અહીં મસ્ત થાય. અહીંથી અહીં સુધીનો ઢાળ પણ ને આમ લાગે પગ ઉતારવાના હોય ને તો ઉતરી જાય જો જાતે. અહીંની આપણી પહેલી રાઈડ ટ્રાય કરવાની છે ટ્રી ક્લાઇમ્બિંગ. જો ભાઈ અવડું મોટું આપણે ને ત્યાં ઉપર ચડવાનું એક દાદરેથી. યાર અહીં દોયડી આપેલી પણ તૂટી જાય એવી. હા ભાઈ જો ઉપર ચડી ગયા. આપણે તો પહેલે જ ચડી ગયા હતા. ભાઈ ઉપર ચડી ગયો રોક્સીડોન. આપણે હજી થોડાક નીચે, હજી થોડાક ઉપર ચડી જઈએ. ભાઈ સાહેબ, આ એડવેન્ચર અને જોરદાર જો કૂદકા મારા. અને ભાઈ આપણને બધા બોટલ પકડાઈને જતા રહ્યા છે. ચલો તો જઈએ આગળ. મિત્રો, આપણે રોક્સીડોનનો વારો નહીં આવતો. બિચારો ક્યારનો વાટે ઉભો પણ એનો વારો નથી આવતો. વાહ ભાઈ, પછી આપણે આ રોક્સીડોનને આ રાઈડમાં બેહવાનું એક ગામમાં ઉપર. રોક્સીડોનનો વારો આવી ગયો ને એની ઘડિયા જો આપણી પાસે. આવો ભાઈ તો બેસે જ હવે. હમણાં એક ઝટકે તો સીધા ઉપર. 1 2 3. કેવું લાગ્યું ભાઈ? જોરદાર હો ભાઈ. હા ફાટી રહ્યા થોડીક ભાઈ ની, પણ વાંધો નહીં. જે મિત્રો ભાઈ નાઈન ના આવ્યો હોય ને અને પાછળ જો આપેલું હો એમાં આપણે નાઈ શકીએ. નાઈન એવું નથી કરવાનું, એટલે નાવા નથી, ખાલી એમને શોખ માટે. વાવ, અહીંયા 6D થિયેટર છે. આપણે અંદર જઈએ હમણાં થોડી વારમાં, પણ પહેલા થોડુંક ખાવા પીવાનું કરી દઈએ. નાસ્તામાં આપણે ચા ને થેપલા. આપણે જઈશું મિત્રો, ટ્રેન આવે ને જે વોટર શૂટ એંગ્રી બર્ડ્સ, એટલે અહીંયા ને આપણે પાછળ હમણાં ટ્રેન હશે ને તે પાણીમાંથી સ્લાઇડ કરશે એ વાળો સીન હે. તો ચલો જઈએ અંદર. મસ્ત આ રાઈડમાં બેસી લીધું આપણે. અને જો પલ્લી ગયા આખા. 100 રૂપિયા ટિકિટ હતી પણ મજા આવી. આ રાઈડમાં થોડીક મજા આવી, કેમ કે જોજો હમણાં આવશે ટ્રેન. એ આવી જોરદાર મજા આવે. વાહ, આ છે ભાઈ હિસકા વાળી રાઈડ. જુઓ હમણાં એક ઝટકો આપશે હો. વાહ, જાય છે હજી ઉપર, ખેંચે જેટલું ખેંચાય એટલું. હમણાં આને એક ઝટકો આપશે. વાહ ભાઈ વાહ. રેડી.
તો ભાઈ આપણે અહીંયા આગ્રાનો તાજમહેલ તો નથી, પણ આ તિરુપતિ ઋષિવનનો તાજમહેલ છે તે પાછળ જોઈ શકો છો તમે. છે મસ્ત, તમે ફોટો પાડશો તો એમ જ લાગશે કે તમે ભાઈ આગ્રા જઈને ફોટો પાડ્યો. ભાઈ આપણે આ રાઈડમાં બેહવાનું છે. આમ જો મસ્ત હિંચકા ખાય, પણ જગ્યા છે એટલે આપણે હમણાં આખો અમારો ક્લાસ ચડી જાય એટલે હમણાં આગળ ભરાઈ જાય. જો અહીંની ટિકિટ ખાલી 50 રૂપિયા, પણ ઓનલાઈન થતા નથી એટલે બધા કેશ લઈને આવજો. તો યાર હાલવા પડશે ભાઈ, પૈસાનો આપણે રોલ કરી નાખ્યો છે બધા 50 લઈને. એ ભાઈ તમે થોડાક સાઈડમાં જતા રહેજો. એક હાથે 14 જણની ટિકિટ લેવાઈ ગઈ છે. હવે બેસીશું હમણાં આમાં. 50 રૂપિયા દઈને ઝૂલામાં બેસી ગયા છીએ અમે બધા. તો હમણાં ઝૂલો ચાલુ થાય ને એટલે બૂમ પડાઈ દઈએ. જો ભૂકા નીકળી જવાના. ઓ આ અલા આવું ગીત, આહ વાહ વાહ ભાઈ વાહ, મજા આવે. અત્યારે તો મજા આવે, હમણાં આગળ જોઈએ કેવું થાય. પાછળ અમારી ગેંગ છે આખી. ભાઈ આ રાઈડ માં બેહવાની મજા છે અલગ છે. તમે આવો તો એકવાર આ રાઈડ માં જરૂર બેસજો. આમ જો નજારો એક નંબર છે એનો, જોરદાર મજા આવી ગઈ. બાકી બધાની ફાટી રહી. 50 રૂપિયા વસૂલ. હાલો હાકળ ખોલ નાખો. હાલો રેડી. હાલો ભાઈ આવી ગઈ મજા. 50 રૂપિયા વસૂલ. ટૂંક જ સમયમાં આપણે આજે પાછળ હુડકું દેખાય ને એમાં આપણે બેહવાના છીએ. જો હમણાં ટિકિટનું કામકાજ ચાલુ છે ત્યાં. હમણાં આગળ ટિકિટ લેવાઈ જાય ને એટલે ફાઇનલી હુડકામાં બેસી ગયા. હવે જો ચાલુ કરે એટલી વાર. હેડો ભાઈ કરી દો ચાલુ હવે. બેસો જી ટોપની સીટમાં. ભાઈ રાઈડ પતી ગઈ. હવે આપણે નીચે ઉતરીએ. ઊભું રહીને એટલી વાર. ઊંટ ગાડી આવી ગઈ છે. હાલો હાલો. ભાઈ વોટર પાર્કમાં હમણાં જઈએ. ફાઇનલી આપણે થોડી વારમાં વોટર પાર્કમાં જઈએ. શું કેવું રોક્સીડોન? બસ ખાલી થોડોક જ સમય. હમણાં ટિકિટ લઈને ડાયરેક્ટ અંદર. વોટર પાર્કમાં આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈ લીધી છે બધાની. અને હવે ચલો જઈએ અંદર. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમે સ્વિમિંગ પુલમાં. બધાની ટિકિટ મેં કાઢી. અરે જાન, અરે દંડો લઈને આયા. દંડો મારે ક્રિકેટ રમવાની એટલે માટે. અલ્લડે અલડે આ મારા સુનિલભાઈ તું મૂડ જ થાય. શું કરશો? તો ભાઈ અંદરની ટિકિટનો ચાર્જ અલગ અને અંદરના કોસ્ટ્યુમના 50 રૂપિયા અને જે આ લોકર દેખાય ને તમને એનો ચાર્જ પણ અલગથી દેવો પડશે. એ બધું તૈયારીમાં આવતું. ફાઇનલી હવે વોટર પાર્કમાં જઈએ છીએ. ફાઇનલી મિત્રો આપણે બધી રાઈડમાં એક વાર બેસી લીધું. જો એક આ રાઈડમાં, આ રાઈડ બધા કરતા હેવી છે. એની પાછળની રાઈડ છે એ બી હેવી છે થોડી. ફોટો પાડો. તો હાલો ફરી એકવાર તમને રાઈડ દેખાડીએ. બહુ મજા આવ્યું હતું. બાકી જલસા પડી જાય એવું. હાલો ગયો બહુ એક્સાઇટેડ.
મસ્ત મસ્ત રાઈડો હા, બહુ જલસા આવે એમ છે. એકવાર આવજો ઉનાળામાં, બાકી જો જલસા પડી. ફાઇનલી વોટર પાર્ક કમ્પ્લીટ થઈ ગયો. ઓકે ડન. નવાઈ ગયું ને ભાઈઓ? ડન. હાલો તો ભાઈ વોટર પાર્ક માં પૈસામાં નવાઈ ગયું છે. પૈસા બધા વસૂલ કરી દીધા. 450 વસૂલ. રોનિત નો ચડ્ડો પાટી. આહા બહુ એનર્જી આનામાં તો. પૈસા ચડ્ડા ખાડ પૈસા વસૂલ કરી દીધા છે આપણે. સાયકલ એ એન્ટિક ટાઈપ ની બનાવેલી. તો આપણે વોટર પાર્કમાં જલસા કરી લીધા છે અને રખડાઈ ગયો. આમ જો અને બધી પબ્લિક ધીરે ધીરે બહાર જાય છે, કેમ કે 5 વાગી ગયા છે. એનો ટાઈમ ખાલી 5 વાગ્યા સુધીનો જ હોય છે. તો બધા 5 વાગે લગી નાહી ધોઈને મસ્ત જલસા કરી લીધા. હવે ખાઈ લીધું ફૂલે ફૂલ. ના, ખાઈ લીધું નથી, ખાવાનું બાકી અને ફૂલે ફૂલ પેટ ખાવાનું, કેમ કે બહુ ભૂખ લાગી. તો ચલો બહાર જઈને ખાઈએ. ભાઈ ભૂખ બહુ લાગી હતી ને દાબેલી આપણે લાવી દીધી પાર્સલ કરાવીને. ઢોસા મળે ને ત્યાં, અને વડા કહેવાય અને શું કહેવાય પફ કહેવાય ને, પફ લાવી દીધું. અને ભાઈ ચટણી. તો હવે આપણે ખાઈ લઈએ પહેલાં, હજી એક રાઈડમાં બેસવાનું છે તો બેસી જઈએ. અહીંયા ભાઈ આપણે ઢોસા ખાવા આવ્યા હતા અને ભાઈ થોડુંક ચાર્જિંગ કરી દીધું. આભાર એનો, ખૂબ ખૂબ ધન્યવાદ. ને આમ જો ઊંટ ગાડી જાય છે મસ્ત. 100 રૂપિયામાં આખા તિરુપતિને આટો મરવે. મસ્ત જાય. ભાઈ ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરવાના છીએ. રોક્સીડોન આપણે પથરા લગાવવા સ્ટમ્પ માટે. તમારી આખી ટીમ હવે 2 પ્રિપેર કરી દીધી અને હવે ઘડી ક્રિકેટ રમી નાખીએ. આપણે રાઈડ ઉપર બેવાનું કેન્સલ કરી દીધું, તો ઘડી ક્રિકેટ રમી નાખીએ. અમારું આખો સ્ટાફ, સ્ટુડન્ટ સ્ટાફ. ભાઈ દડો ખોવાઈ ગયો છે, કોકે જંગલમાં મારી દીધો છે ભાઈ બંધે. અને બધા જો ગોતો અંદર જતો રહ્યો છે. મળે કે ના મળે જોઈએ. વિસ્તાર જો કેવો થઈ ગયો, બધું જંગલ જેવું. મળી જાય તો સારું. દડો ફાઇનલી દડો મળી ગયો છે. દડો હતો રોડ ઉપર, પણ આ બધા ગોતતા હતા પણ કોઈને મળ્યો નહીં. આપણી નજરે તીરછી નિગાહે એક જામાં દડો મળી ગયો. લે ફેક ઓવર એક. જો બધી વેઇટ કરે આપણી પબ્લિક. ટાઈમ થઈ ગયો છે 6:30, એટલે કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે બહાર આવી ગયા ઋષિવનની અને હવે ખચકાઈએ. હું કેવું ભાઈ, ખચકાવો ને ફોનમાં બાદ બીજી થઈ ગયા. તો કેવું લાગ્યો વિડીયો તમને જરા કમેન્ટ કરી દેજો. અને આ વિજાપુર સાઈડના હોય એકવાર આ ઋષિવનને જરૂર આવજો. બાકી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ એન્ડ બાય બાય.